જો આપણે બનાવીએ છીએ સેવ પાડીને શાક. જો આપણે લોટ બાંધી દીધો છે ને મારે ખાલી એકને જ ખાવાનું છે, મારે નીવને, એટલે એટલો જ લોટ બાંધ્યો છે. અને આપણી પાસે જો ઓલરેડી સંચો પડ્યો છે ને એટલે આપણે આમાં જ સેવ પાડી દઈએ. નક તો ઓલી કંઈક જાળી હોય ને એમાં આમ કરીને પાડતા હોય, પણ આપણે આમાં પાડીશું. અને ચાય મૂકવાની છે. જો આ બધું મૂકી દીધું છે. સંદીપને નીવ સૂતા છે ને ત્યાં સુધીમાં આપણું શાકનું કામ થઈ જાય એટલે બસ. તો જો આપણે લસણ, લીમડો અને હિંગનો વઘાર કરી નાખ્યો છે. હવે નાખી દઈએ છાશ, પછી એમાં હળદર નાખી દઈએ, પછી પાડી દઈએ સેવ અને મીઠું નાખી દઈએ, પાછું ભૂલાય નહીં. તો જો આપણું સેવ પાડીને શાક છે ને ચડી ગયું છે. હવે આપણે એક ચટણીનો વઘાર કરી નાખીએ. અને નીવનું સેજ અત્યારે જો આવું મોળું કાઢ્યું છે, પછી એમાંય સેજ છે ને આ શાક બની જાય ને ભેળવી દઈશું એટલે તો જ મજા આવશે. નકર કાંઈ આ મોળું મોળું ફીકું મજા નહીં આવે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો નીવ જોવે છે ટીવી અને આપણે નાહી ધોઈને આજે માથું ધોવાનું હતું ને આજે આપણે નાખ્યું હતું લીંબુ અને તેલ પહેલાં લગાવ્યું હતું, પછી લીંબુ નાખ્યું હતું. કારણ કે દહીં હતું એ અંદર હતું, ભૂલી ગઈ બહાર કાઢતા. ને પછી ઠંડુ ઠંડુ દહીં પછી બહુ અત્યારે ઠંડી એક તો લાગે, કારણ કે વાતાવરણ એવું છે અને મજા ન આવે, એટલે લીંબુ મેં નાખ્યું હતું. અને આપણા જો કચરા પોતાવાળા બેન છે ને એ આજે વહેલા આવી ગયા હતા, કારણ કે કોઈ બીજાને ઘરે છે એને કોઈ ક્યાંક બહાર જવાનું હતું, એટલે આપણો વારો આવી ગયો વહેલો, નહીં તો મોડું થાય. આજે આમ તો સંદીપને રજા છે, પણ તોય કામને લીધે જવાનું થયું હતું, એટલે એનું કંઈ ટિફિન બનાવવાનું નહોતું, એટલે મેં સેવ પાડીને શાક કર્યું, કારણ કે સંદીપને બિલકુલ ભાવતું નથી. મેં કીધું આજે મોકો છે. અને આ ભાઈ જો ભાઈને નવડાઈ ધોવડાઈ દીધો છે. નીવ છે ને પહેલાં આ સોંગથી છે ને બીતો, કારણ કે આમાં એવું સાઉન્ડ છે ને, એટલે હવે આજે શું કરે જાજ પહેલી વાર જોવે છો. હજી તો કાંઈ વાંધો ન થયો. નીવો બીક લાગે છે? હે નીવ બીક લાગે છે? હવે ન લાગે ને, મોટો થઈ ગયો નીવ. અત્યારે આપણે કાનાને વાઘા બદલવાનો ટાઈમ થઈ ગયો છે. જો કે આ બધું સાફ કરવાની જ જરૂર છે, કારણ કે ઉનાળાને લીધે શું થાય કે આ બારી ખુલ્લી હોય ને એટલે ધૂળ વધારે આવે, પછી હવે ચોમાસામાં ને એમાં ન આવે. પણ અત્યારે છે ને આપણે વાઘા બદલવાનું મન થયું છે એટલે બદલી નાખી. અને આ ભાઈએ જો છે બધાએ વાઘા પાડી દીધા હતા, જે આમાં જ વસ્તુ જોઈ છે. તો જો આપણે કાનાજીને રેડી કરી દીધા છે. આપણે પહેલાં લેરિયું પહેરાવ્યું હતું, એટલે જો આપણે આજે પિંક કલરના કપડાં પહેરાવ્યા છે. ને પિંક જોડે ગ્રીન કલર. તાર શું જોઈએ છે? શું જોઈએ છે? હવે એને આ જોઈએ છે, બોલો. એટલે આ બધું તોડી નાખવાનું છે, બીજું કાંઈ નહીં. કા વાઘા અહીંથી અહીં બધા ફેરવે છે ડબ્બામાં, હવે આ બધી વસ્તુ દે એમ કહેશે, એમ ઓછો નથી ગયા. લે જા, હવે એ કોઈ વસ્તુ નહીં મળે. અને આપણે જો પિંક કલરની સાથે છે ને ગ્રીન કલરની માળા પહેરાવી છે. અને આ તો મુગટ આપણે બે જ છે, એટલે આ પાછો આની પહેલાં જે પહેરાવ્યો હતો ને એ મુગટ પહેરાવી દીધો છે. આ કારણ કે મુગટ છે ને મોટો ને એવો સરસ છે. અને આપણે જો આની પહેલાં આ પહેરાવ્યો હતો, આવી રીતે આ વળી જાય એવો છે. અને આ ઓલી ટોપી ટાઈપનો છે. અને કાનમાં તો પહેરાવેલા છે, હાથમાં પહેરાવેલા છે. એ તોડવાનું છે નીવ. હવે તો એમ કંઈ ફેંકવું ને તો છે ને બધું લઈ લઈશ હો. બાજોટને બોલો છો છે ને પછાડે છે. રમવાની વસ્તુ એમ જે જોવે એ બધી વસ્તુ લઈ લેવી. નીવે જો જમવાનું શરૂ કરી દીધું છે. નીવ તને ભાવ્યું શાક? હે નીવ? હે હી કરે છે. હે નીવ ટીવી જોવે છે. અને ક્યારનું હું કરતો હતો, મેં કીધું લે ચોળી દઉં એને. અને એનું જો મોડું કાઢ્યું હતું ને થોડુંક તીખું નાખ્યું છે. જો પવન એટલો આવે છે ને કે અવાજ આવે છે, સિસોટી વાગે છે. સેજે બારી ખુલ્લી રહી હોય ને, આ તો વધારે છે, સેજ ખુલ્લી રહી હોય ને તો ભૂત હોય ને એવો અવાજ આવે. તો જો નીવ સૂઈ ગયો છે અને હવે આપણે દરવાજો કરી દઈએ બંધ. 1 વાગ્યામાં છે ને નીવને સુડાઈ દીધો છે, કારણ કે ક્યારનો કચકચ કરતો હતો. અને આપણે જો આજ ઘણા બધા કામ બાકી છે. પહેલાં આપણે છે ને જમી લઈએ, ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધું છે. અને પછી પ્લેટફોર્મ સાફ કરવાનું છે, વાસણ કરવાના છે. ને આજ મશીન કરવાનું હતું, થોડા ઘણા નીવના કપડાં છે એ કરવાના છે, બાથરૂમ સાફ કરવાનું છે. આ બધા કામ છે. અને નોર્મલી તો છે ને નીવને સુડાવ્યા પછી 1-2 જ કામ હોય, પણ આજે એને વહેલો સુડાઈ દીધો છે, એટલે કામે બધા બાકી છે. અને આપણું શાક જો ગરમ કરવા છે ને આપણે રાખ્યું છે. અને થોડોક રસો કરવો પડ્યો, કારણ કે એકદમ સવારનું કર્યું હતું ને તો સોસી લીધો બધો રસો, તો સૂકું થઈ ગયું હતું. અને જો મસ્ત અને સ્મેલ આવે છે અત્યારે. નીવ માટે જો અત્યારે રાગીનો શીરો બનાવું છું. અને નીવ ઊ કરે છે. અત્યારમાં તને ભૂખ લાગી ગઈ કે ખાલી એમને કરવું છે? હે કેટલો ટાઈમ થઈ ગયો છે. પહેલાં છે ને નીવને હું એકવાર છે ને રાગીની રાબ કે એવું કંઈક આપતી. ખાસા ટાઈમ પછી આપણે એનો શીરો બનાવ્યો છે. રાગીનો લોટ હજી પડ્યો છે, પણ કોઈ દી પુડલામાં એમાં યુઝ કરે છે. 1-2 વાર રોટલી બનાવી હતી. આજે ઘણા ટાઈમ પછી નીવ ખાશે શીરો, ખાય તો સારું. જો મેં આ રેલગાડી છે ને એ ફિટ કરી છે, પણ આ ભાઈ જો એનું એન્જિન એમનેમ ફેરવે છે. આ પાટા ઉપર ફેરવવાનું છે, પણ માંડ પાટા ફિટ કરવા દીધા, એક થતું નથી. અને આ નીવના બર્થડે ઉપર છે ને અમારા ફ્રેન્ડે આપ્યું હતું ભૂમિને એણે. પણ આ જો આ બે તો છે ને એ તો મેં સાઈડમાં મૂકી દીધા છે. અને આ ભાઈને આમ ચલાવીને જોવું નથી, પણ એને હાથમાં પકડવું છે. બોલો
મેં એના માટે આ બધું કાઢ્યું, પણ આ ભાઈને કાંઈ હોય છે એને છે ને અહીંયા ફિટ કરીને જોવાનું હોય. નીવ 3 ગાડી આવેલી છે હો, અને નીવને જો મજા પડી ગઈ છે. એક માલગાડી છે નીવ, બીજા શું ભર્યું સામાન એની. એ તું કઈ કાઢતો નહીં, તને ક્યાં કાઢવાનું કીધું તું? ને આપણે બોક્સમાં પેક કરીને મૂકી દઈએ છીએ, કારણ કે આ ભાઈ છે ને એક આંટો ફેરવવા દેતો નથી, અને પાછા પાટામાં ઉપર બેસી ગયો. બોલો આવું છે. હજી આમાં જ કાઢીને એને બધું ફેંકવું છે, બીજું કાંઈ કરવું નથી એને. અને એ ગમે તે કરે, આ મૂકી જ દેવાની છે, કારણ કે આ રહેવા દઈને આપને એમ થાય એના માટે મેં કાઢી. આ ભાઈ કાંઈ કરે એમ નથી, એને ફેંકવું જોવું નથી બિલકુલ. બધી વસ્તુ ઓલી કરી નાખી, તોડફોડ. હે કરતો તે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. એવાય ઉઠી ગયો છે. તને ખબર પડી ગઈ નીવ કે આપણે જવાનું છે બહાર? એ નીવો ક્યાં જવાનું છે? આપણે ફઈના ગામડે જવાનું છે. અને નીવે વહેલો ઉઠી ગયો. એટલે જો કે કાલનું ટાઈમ ટેબલ છે ને એ પ્રમાણે જ કર્યું હતું. કાલ અમે વહેલા રાત્રે સૂઈ ગયા હતા ને, બપોર વચ્ચે ઓછો સુવડાવ્યો હતો, એટલે મને લાગે ઊંઘઈ થઈ ગઈ છે, એટલે વાંધો ન આવે. હવે જો એને લીધે પાર કરશે એમ. જો તો એમાંથી હાથ નાખે છે ને. હા, અહીંથી તો તારથી પહોંચાય નહીં, એટલે અંદરથી હાથ નાખીને લેવું પડે ને. કાં સવારમાં ઉઠીને શરૂ થઈ જાય, દે આ દે ને આ દે ને. જો આજે જવાનું છે, એટલે આપણે કચરા પોતાવાળા બેનને વહેલા બોલાવી લીધા છે. હવે આવે ત્યારે સાચું 7:45 તો થઈ ગયા છે, અને આપણે પહેલાં છે ને ઝાપટ ઝૂપટ કરી નાખીએ, પછી છે ને નીવની દૂધ ને ચા ને બધી વસ્તુ બનાવીએ, વાસણ ચડાવીએ, અને કપડાની બધું અંદર લેવું પડશે, કારણ કે વરસાદનું કંઈ નક્કી ન હોય. અને કાલે તો વરસાદ થોડો ઘણો આવે ને પાછો બંધ થઈ જાય ને એવું થતું હતું. તો અહીંયા થાય છે નાસ્તો, અને આજે નાસ્તામાં જો આ કંઈક છે, આને શું કહેવાય એ સંદીપને ખબર નથી. એટલે ઘારી જે કહીએ, ઓલી જે મોળા હાટા જે કહીએ, એવું છે. હા, ગોળ જો એવું કરેલું છે. જો મેંદાનું જ હોય છે. કા મેંદાનું છે. હા, પણ આમ કેવું એકદમ મસ્ત. એવું નથી કે થોડું ખારું આવે. એટલે નાસ્તામાં જે આ છે ફાફડીને બધું ઘણું બધું ફરસાણ લઈ આવ્યા. જો આખો આ ડબ્બો ભરાઈ ગયો છે, અને આ ભાઈને મોબાઈલ ચાલુ હોય ને એકવાર ન કરે એવું તો બને જ નહીં, એને ખાવું છે એટલે. અને એક આ ડબ્બા, જો 2 ડબ્બા આપણા નાસ્તાના ભરાઈ ગયા છે, એટલું ફરસાણ આવી ગયું છે. અને આપણે જો નીવનો ડબ્બો ભરવાનો છે, આ નીવનો ડબ્બો ભરીને લઈ જાશું. આ નીવનું દૂધ છે જે જો એટલું એણે પીધું નથી, કેટલું બધું બાકી રાખ્યું છે. આપણે આ દવા લેવાની છે જે મલ્ટીવિટામિનની, લઈ લેશું. અને આ દૂધ આપણે પી જાશું અને થોડો ઘણો નાસ્તો કરીશું. કા નીવો? તો અમે નીકળ્યા છીએ, અને ટ્રાફિક જો બધી બાજુથી ટ્રાફિક જામ છે. આપણે સામેની સાઈડ જવું છે, અહીંથી બધા ઓલી સાઈડના રસ્તામાં તો બધા જતા રહે છે, નાની નાની ગાડી ને રિક્ષાની જતું રહે છે, પણ અમારે સામેની સાઈડ જવું છે. એટલે ક્યારના જો અમે અહીંયા વેઇટ કરીએ છીએ. હવે ટ્રાફિક ઓલી થાય ને તો સારું. અને આપણે કયા ગામે જવાનું છે સંદીપ? ભૂલાઈ ગયું. તમને ભૂલાઈ ગયું? મને તો યાદ જ નથી, તમે કીધું તું. ટ્રાફિક કાંઈ ભાઈ હેરાન કરે છે. આ રોડ ઉપર એટલી ટ્રાફિક છે ને, કેવડી મોટી લાઈન હતી, માંડ થોડીક ચાલે છે. સંદીપને જો પરસેવો વળી ગયો છે. પરસેવો તો વળે જ ને. હા, થોડો ઘણો ટ્રાફિક નો, થોડો ઘણો ગરમી ને બધી વસ્તુ ભેગું છે. હા, તો એસી ચાલુ કરાય તમ તાર કાચ બંધ કરીને. એસી નથી કરતી. દેશી બરોબર. એવું છે? દેશી બરોબર. જો તડકો આવવા મળ્યો છે, બેસીને કંટાળી ગયા છે ક્યારના. નીવે તો જો ખાવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે 10 ઉપર થઈ ગયું છે. અને ક્યારના ખબર નહીં, એક રોડે ત્યાંય ટ્રાફિક હતી, હવે અહીંથી અમે જ્યાં જવાનું છે રસ્તેથી ન્યાય એટલી ટ્રાફિક છે ને. એટલી મોટી લાઈન છે ને, ચાલતી જ નથી, થોડી ચાલે છે. એવું લાગે હવે આપણે વખતે સંદીપ ત્યારે જ કંઈક નો પાછું સ્ટોપ થાય. હે, એવું એક વખત તો થઈ ગયું. હવે લગભગ નહીં વાંધો આવે, નીકળી જશે લગભગ. એટલે અડધી કલાક આમાં ફસાઈ ગયા છે લગભગમાં. તો આપણે લોકો પહોંચી ગયા છીએ. આ ગામનું નામ છે પાટિયાળી. જે સંદીપને નામ યાદ નહોતું ને, અહીંયા શું સંદીપ નામ છે? પાટિયાળી જ છે ને? હા, પાટિયાળી જ નામ છે. હા, વરમોરાના સુરાપુરા દાદા. જો આ છે સુરાપુરા દાદાનું અહીંયા મંદિર છે. અહીંયા આવવાનું કારણ એ છે કે મારા નણંદોયાને માનતા હતી ચાલીને આવવાની, એટલે એ લોકો રાત્રે ચાલીને નીકળાતા, અને અત્યારે અમે બધા તો ગાડી લઈને આવ્યા, એટલે એ ચાલીને આવવાની માનતા હતી, કારણ કે મારા નણંદને જે ઓપરેશન ને બધી વસ્તુ હતી એની માનતા હશે, એટલા માટે અમે લોકો બધા અત્યારે અહીંયા આવ્યા છીએ. ચોખ્ખા ને એવું બધું જે નિવેદ હોય એ બધા કરવાના હોય. તો નીવને છે ને જો ખુલ્લું હોય ને એટલે એવી મજા આવે છે ને. અને ગામડાનું વાતાવરણ એવું છે, એકદમ થોડો આછો તડકો છે, અને એકદમ ઠંડો પવન ને એવું છે. હા, અને વરસાદને લીધે બધું ગ્રીનરી થઈ ગયું છે, અને અમુક જગ્યાએ જો વરસાદને લીધે છે ને લીલ જામી ગઈ હોય છે ગામડામાં, એવું લીલ જામી ગઈ, કારણ કે જો આ બધા કાચા મકાન છે.
અને અહીંથી જો પવન ચક્કી દેખાય છે. હમ દેખાય છે ને? નજીક જ ગામ હે ને રાજકોટ એટલે મજા આવે. અહીંયા જો ખુલ્લી જગ્યા હોય ને એટલે છોકરાને રમવાની એવી મજા આવે છે ને. આ બધાય ભાઈઓ છે ને નીવની પાછળ પાછળ ફરે છે, પણ નીવને બોલો એની વેલ્યુ નથી. નીવને એની રીતે જ રમવું છે, અને બધાય છોકરા જો એની પાછળ પાછળ ક્યાર ના ફરે છે. જો છે હા, એને રમત થાય છે. હા, અને આ બધાને તેડવું. ઉત્સવ તું ચાલીને આવ્યો હે? ઉત્સવ ચાલીને 3-4 કિલોમીટર. કોણ આવ્યા તમે? તાર પપ્પા, તું, કુસુભાઈ? મેલડી ને મોટી મેલડી પાર થઈ ગયો ને પછી 3-4 કિલોમીટર એમ 3-4 કિલોમીટર. એમાં તને પગ દુખવા, એમાં શું કે છે ખબર મને? એ કે ચાલીને આવ્યા ને તો મને પગ દુખવા માંડ્યા, ગોઠલા ચડી ગયા. બોલો 3-4 કિલોમીટર એટલામાં. જો જગ્યા તો બહુ મોટી છે. જો અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે, અહીંયા બધી લેડીઝો બેઠી છે, અને સામે છે ને જો રસોઈ બને છે, બધી નિવેદ ને બીજું બધી વસ્તુ રસોઈ બને છે. અહીંયા જો હેતુબેનના જેઠાણી અને મારા જેઠાણી બધાય છે ને જો રસોઈ બનાવે છે, ને રસોઈમાં જો ખમણ ને એવું છે ને બાકી બધા ચોખા ને એવું બધું હોય, શાક રોટલી ને એવું બધું બને છે. અહીંયા જો હેતુબેન સૂતા છે. કેમ છે હેતુબેન? પહેલેથી હેતુબેનને જો કે સારું જ હતું. તમને તબિયતમાં ને એમાં કંઈ બહુ કંઈ ખ્યાલ આવે નહીં, કારણ કે હેલ્થ આમ બોડીમાં ને એમ રહ્યા ને એટલે બે નણંદ અમારા છે ને બોડીમાં રહ્યા ને એટલે બહુ ખબર ન પડે. આમ અંદર હોય પણ જો હવે સારું છે ને આરામ કરે છે અત્યારે. અને અહીંયા જો બધી રસોઈ બનાવે છે. અહીંયા રસોઈ બને છે, પણ આ જેટલું કામ કરીએ ને એના કરતાં વધારે તો છે ને ભુવાડો થાય છે. એટલે આપણું કામ છે નહીં, કારણ કે આંખ બહુ બળે છે. આપણે એટલા દૂર છીએ ને કંઈક બીજું કામ કરે છે ને તો એટલો બધો ધુવાડો લાગે છે, ને આંખું બહુ જો લાલ થવા માંડી છે. જો પહેલાં આપણે વિડીયો લેવાનું ભૂલાઈ ગયું, કારણ કે છે ને આપણે પીરસતા હતા તો આમાં જો અડધા લોકો ઊભા થઈ ગયા છે અને અડધા લોકો જમે છે, અને જેન્ટ્સને ઓલમોસ્ટ બધાને જમાઈ ગયું છે. અને સંદીપને જો નીવને છે ને ક્યારનો રહેતો નહોતો ને, એટલે સંદીપને કીધું તમે થોડીક વાર જમાડો ને ત્યાં સુધી હું પીરસી દઉં. અને તમે બે જો એકમાં જમે છે, પાછા એક બી ઉત્તર દક્ષિણમાં બેઠા છો, જોડે બેસો તો મેળ આવે. એક આમ બેઠા ને એક આમ બેઠા, એમાં ક્યાંથી મેળ આવે? જમેશ પાછી એક થાળીમાં. હા, તમે એવા જ નખરા કરો, છાશ ઢોળો ને એવું. કલ્પેશભાઈ આપણો સિટીનો નળ નથી, એટલે જો આમ હાથથી આપણે પ્રેશર મારવું પડે, મહેનત કરવી પડે થોડીક. થોડા કન્ફ્યુઝ થઈ ગયા. કેવું નાનું ઉમથી જો ક્યુટ લાગે છે. જો અલગ અલગ વસ્તુ જોઈએ ને એટલે. જો મારા નણંદના જેઠાણી છે, જો અત્યાર સુધી કામ કર્યું ને હવે લાજ કાઢીને છે ને વિડીયો ઉતારે. ચૂલામાં પછી કંઈ કામ કરવાનું હોય નહીં, કાં આવ્યા હોય ત્યારે ફોટા બોટા પાડી લઈએ. અને એ લોકોને જો લાજ કાઢવી જ પડે, કારણ કે અહીંયા જ દાદા છે એટલે. તો જો બધા છે ને જમવા બેસી ગયા છે. આમ જો એક બધી લેડીઝો જોડે બેઠી છે, અને જમવામાં જો રોટલી, ખમણ છે, દાળ ભાત છે, અને આ પ્રસાદીના જે ચોખા જે કર્યા હતા એ ચોખા છે, મરચાં છે, પછી ડુંગળી પણ છે, શાક છે, છાશ છે, અને બસ જો હવે અમે બધા જમી લઈએ. જો કલ્પેશભાઈ જો એના જીજાજીના પગ દાબેસ, બહુ ચાલીને આવ્યા ને એટલે. કલ્પેશભાઈ તમારા આ દાબેસ જો તમારો છોકરો ખોટો છે, તમે ખોટા છો. પ્રકાશભાઈ તમે ખોટા છો. હા, આમ જો એના સાસરે આવ્યા છે ને એટલે એનું સાસરું થાય. માનતા તમે નથી કરી કઈ? હા, એટલે તમે પગ દાબવાની માનતા નથી કરી ને ક્યાંક? હે અમે હજી 2:30 વાગ્યા છે, અમે ઘરે પહોંચી ગયા છે. ઘરે આવીને મેં જલદારું નીવને આપ્યું ને તો જો ખાવાનું શરૂ કરી દીધું છે. કંઈ ખાધું નહોતું તે? હે નીવ ત્યાં કેવું હસું આવે છે પાછું, જોતો એને હસું કેવું આવે છે. હા, પણ સુઈને કઈ જાજો નથી, બીયો આવશે નીવ. આના કરે એટલું ખાટું છે ને, ખાઈ નહીં, પણ અત્યારે ભૂખ હોય છે જેવું હોય ખાવાની મજા આવે. એને એમ ન ખવાય ને બીયો આવે. બીયો ખવાઈ ગયો? ના ભાઈ, મોટો
નીવની છે ને આપણે મામરો બદામ ઓનલાઈન મગાવી હતી અને જે કુરિયરવાળું જે આવે ને એ બપોર વચ્ચે જ આવે એટલે એવી ઊંઘમાં હતી ને એ ફટાફટ માંડ ઉઠાણું અને પાછો એ તો જતો રહેતો ખોલ્યું ને ત્યાં તો એ બે બેલ મારીને જતો હતો પણ એ મૂકીને એમને જતો રહેતો. જો આ બદામ છે, હવે આ બદામ આપણે ખોલીને જોઈએ. આપણે મામરો બદામ કોઈ દી ખાધી નથી ને આપણે નીવ માટે મગાવી છે અને રોજ છે ને એક પલાળીને છે ને એને આપણે ખવડાવશું. હવે ખોલીને જોઈએ કે આમાં શું છે ને એને કેવી છે એ કેવી ઊંઘ આવતી હતી સંદીપ? હા, હું તો ફટાફટ ભાગી મેં કીધું હોલો વહી જાહે, પણ આવું કઈ હોય એટલે મૂકીને જતો રહ્યો. એની અંદર પેકિંગ એનું ખુદનું કંપનીનું તો પેકિંગ હોય જ. એને આ કેવું પેકિંગ કર્યું કોફી કલરનું, 250 ગ્રામ જ છે હો ખાલી. નોર્મલ નથી. શેપ જો કેવું છે. જો આવી આવે હા એમ કે છે આપને શું ખબર, જો કે એવી જ આવતી છે ને આપણે તો જે કહીએ એમાં વિશ્વાસ કરવાનો રે. આપણે છે ને ઇકોનટનું એમને મગાવ્યું હતું, આપણે કંઈ એમાં કંઈ બહુ કંઈ ખ્યાલ ન આવે. સંદીપને છે ને અલગ લાગી પણ મને અલગ નથી લાગી. આપણે જેમ બદામ જેમ નોર્મલી લાગે ને એવી જ લાગે, પણ એના ગુણ ને બધા અલગ અલગ હોય બધી બદામના છે ને. પ્રેગ્નન્સીમાં આ મામરો બદામ બધા ખાતા હોય છે. મેં તો નહોતી ખાધી કારણ કે મને પાચનનો ને એવી બધી તકલીફ હતી. મને પ્રેગ્નન્સીમાં કાંઈ ભૂખાઈ નહોતી લાગતી એટલે આપણે નોર્મલ ડ્રાયફ્રૂટ માંડ ખવાતા હતા. જો કેટલાની આવી છે ને એ કહી દઈ એક્ઝેક્ટલી. કેટલા છે સંદીપ? 600 રૂપિયાના 250 ગ્રામ. એટલે કિલોના કેટલા થયા? 2400 થયા ને. ઓલી નોર્મલ બદામ આપણે 1000 રૂપિયાને પડે અને અહીંથી ડબલ પડે એટલું થયું ને. અને આમાંય બધી અલગ અલગ કંપનીની બીજી કોઈ આપણે લેવા જઈએ ને તો હજી આને ડબલ થતા હતા હો. હા, 600 રૂપિયા તો અમુક મોસ્ટ ઓફ બધા આવી રીતે જ હતા, 500 600 એવરેજ. બાકી તો આનાથી વધારે હતા, 800 900 250 ખાલી. વિચાર તો કરો. અને આપણે જો સવારે મશીન તો થઈ ગયું હશે, સવારે આપણે ચાલુ કરીને ગયા હતા પણ કપડાં સુકવવાના બાકી છે એમને પછી સૂઈ ગયા હતા. હવે છે ને પેલા એ કામ કરી નાખીએ. તો આપણે મમરાની સૂકી ભેળ બનાવી છે, એ રાગીના મમરાની, કારણ કે મમરા આમ તો ખૂટતા છે ને. તો મેં કીધું છે ને આવી રીતે બનાવીને પછી નીમને આપણે ખવડાવીને આપણે થોડીક ખાઈએ. તીખું લાગ્યું છે એને. તીખું લાગ્યું. હાલો પાણી દઉં. નીવને ખાતા થાળી બાળી હોય ને એ આજુબાજુ કઈ વસ્તુ રહેવી ન જોઈએ, એમાંય રોવે કે લઈ લે એમ. હે એટલે છોકરાઓનું છે ને હું કારે હું થઈને કઈ નક્કી જ ન હોય. શું થયું જો આમ જોતો કેવા નખરા કરે છે, રોવે જોતો રોવે. મને કે થાળી ને બધું તું લઈ લે એમ કરતો રોવે. આપને થાય હું ક્યારનું હું કરે છે. હે નખરા બહુ છે હો. નીવ તો પૂરો નખરાળો છે કા, એના ડેડી જેવો ડ્રામેબાજ. મારી જેવો નથી, આ સેમ ટુ સેમ સંદીપ છે. હમણાં હું એમ કે એના ડેડી જેવો હોશિયાર, તો એમ કે મારી જેવો. હે હોશિયાર બધાને પોતાને જેવો જ કરવો હોય અને બીજા બધા દુર્ગુણો બીજાના ઉપર. કા તો કાલે જો આપણે છે ને આ છોડ લઈ આવ્યા છીએ અને આપણે જો અમદાવાદથી જે ગલગોટો ને મરચાંનો ને તુલસીજી ને એ બધા લઈ આવ્યા હતા ને એમાં જો આ મરચાંના ને એ બધા કંઈ થયા નથી અને મને નથી લાગતું હવે કંઈ થાય, કારણ કે જો આ સુકાઈ ગયા છે સાવ અને તુલસીજી એક થયા છે. એટલે આ કાઢીને આમાં છે ને માટી આ જ કુંડામાંથી કાઢી નાખવી છે. આમ કુંડામાં થતા નથી કાંઈ, તો માટી બધી સરખી કરીને આમાં નાખી દઈએ. ને આ છોડમાં એમ કહે છે કે ફૂલ આવે છે એટલે આપણે લીધો છે. પહેલાં જે અમે છોડ વાવ્યા હતા ને બધા ઇન્ડોરના કે આઉટડોરના, એ અમે છે ને નર્સરીમાંથી લેતા. મોટી નર્સરી હોય ને જ્યાં બધા પ્લાન્ટ ને મોટા મોટા ઝાડ ને બધું મળતું હોય, તો ત્યાં છે ને ભાવ બહુ વધારે હોય. ઇન્ડોરના તો બહુ વધારે હોય, આઉટડોરના એના પ્રમાણે થોડાક ઓછા હોય. પણ આ જે છોડ છે ને આ બીજો છોડ મેં આ તો છે ને રિક્ષાવાળા જે આવે ને એની પાસે જ લીધો. એની પાસે છે ને થોડા ઘણા લિમિટેડ જ પ્લાન્ટ હોય. થોડા લોકો એ ફૂલ છોડ રાખે, થોડાક શોપીસ રાખે, એવું બધું હોય એની પાસે. પણ આ છે ને સારા એવા ઉગે છે અને આની કંઈ પ્રાઇસ હોય જ નહીં. આ ખાલી 50 રૂપિયા મેં આ લીધેલું છે. અને આપણે જે છોડ લાવ્યા છે એનું નામ ખબર નથી. એણે એમ કીધું ફૂલ આવશે, જો ફૂલ ન આવે તો એમને શોપીસની જેમ રહેશે, એમનું મોટું થશે. અને એની પાસે છે ને ઘણા બધા ફૂલવાળા છોડ હતા, ગુલાબ ને આન તેન બધું. પણ આપણી પાસે માટી નહોતી ને એટલે ન લીધા, કારણ કે જો એમનો માટી ન મળે ને આપણે રોપીએ નહીં તો પછી કરમાઈ જાય તો એનો કોઈ મતલબ નથી.
અને અમદાવાદથી હું જે આ મરચીનો છોડ છે, ગલગોટો અને તુલસીજી, એમાં તુલસીજી એક અત્યારે થયા છે, બીજા બધા બળી ગયા છે. મને લાગે છે ત્યાંથી લાવીએ ને પછી 2 દિવસ જતા રહીને પછી રોપીએ ને મને લાગે એમ જ કરમાઈ જતા હશે, એટલે એવું થતું હશે. આ વ્હાઈટ કુંડું છે ને આપણે તુલસીનું છે. અમદાવાદથી તુલસી લાવ્યા હતા ને એ સરખા અત્યારે તો લીલાછમ છે, એટલે મને લાગતું નથી કે સુકાય એમ. અને જો આ પ્લાન્ટ છે ને એ આપણે રિક્ષામાંથી લીધો હતો અને પછી આપણે અત્યારે આ લીધો છે. અને ઓલો તો એલોવેરાની છે ને ફુદીનો આપણો સાવ સુકાઈ ગયો છે, તો એવું લાગે ને તો ફુદીનો કાઢી નાખશું અને એની જગ્યાએ કંઈક બીજું વાવી દઈશું. પણ જે આપણે વાવ્યો ની આ ગેલેરીમાં, મોટી ગેલેરીમાં મૂકી દીધું છે, કારણ કે અહીંયા છે ને વરસાદ આવે ને તો સરસ એનું પાણી અહીંયા આવે. નકર છે ને ઓલી ગેલેરીમાં થાય છે કેવું કે ત્યાં છે ને એટલું બધા છાંટા જેવું જ આવે, બહુ વરસાદ આવતો નથી, એટલે ત્યાં કાંઈ પાણી એને મળે નહીં. એટલે ત્યાં તો આપણા જે જૂના પ્લાન્ટ છે એ જ છે, જે આપણા જે છે એ જો મની પ્લાન્ટની. અને પવન જો કેટલો બહુ પવન આવે છે. બારી ખોલીને તો થોડીક બારી આપણે ખુલ્લી રાખીએ, કારણ કે આપણે કપડાં સૂકવા છે. અને આ રૂમ કરી દેવાનો છે બંધ, કારણ કે નીવ અમારે છે સ્ટેન્ડનું સરખું કરી નાખે. જો આજે આપણે બનાવવાનું છે વઘારેલી ખીચડી. જો પાલક નાખ્યું છે, રીંગણ છે, ગાજર છે અને બટેકા છે. આ બધું ધોઈ નાખ્યું છે એટલે આમાં રાખ્યું છે. અને ટમેટા છે, ડુંગળી છે, લીમડો નાખીશું, મરચીની બધું છેલ્લે નાખીશું અમારામાં. શું ખાવું તારે? કાકડી? ગાજર આપું? ગાજર આપું? જો આપણે પાલક પડી હતી ને એટલે આવી રીતે જ્યારે ખીચડીને એવું બનાવું તો એમાં થોડીક નાખી દઈએ ને તો કંઈ ખબર ન પડે. અને આમ હેલ્ધીનું હેલ્ધી, એટલે એવી અમુક વસ્તુ હોય ને એમાં નાખી દઈએ. અને તમે જો કમેન્ટ કરતા હોય ને કે રજવાડી ખીચડીની રેસીપી આપો, તો શિયાળામાં બધી વસ્તુ આવતી હોય ને, જેમ કે મકાઈ છે, તુવેર છે, ત્યારે છે ને એની રેસીપી આપીશ. કારણ કે અત્યારે એટલે અડધી વસ્તુ હોય ને એની મજા ન આવે. અને જો આપણે અત્યારે આમાં વટાણાઈ નાખીશું, કારણ કે આપણે ફ્રોઝન કરેલા છે થોડાક, તો થોડા ઘણા નાખીશું. અને સિંગદાણાઈ નાખીશું. શું કરે? હે શું કરે ને એવું? હે હા, ચેન્જ કરે એમ. હા, કપડાં સંકેલતી હતી, બધા ઘડી કરીને રાખી દીધા છે. અને આ ભાઈ કપડાં બધા વેર વિખેર કર્યા. જો સાઈડમાં હેંગર છે ને ત્યાં બેલ્ટ પડ્યો હતો ને ક્યારનો ખેંચતો તો એ હૂક બધાય નીકળી ગયા. અને બધાય કપડાં પડ્યા ને ક્યારનો ફગવે છે. આવું જ કામ નિવતાર કરવાનું. કા ઓછી કામથી આમ કરી નાખે. દાંતિયા ને અહીંયા ખાધું છે, ખાખરા જો ડીસું પડી છે. એટલે આપણે આ વ્યવસ્થિત થાય કે ન થાય, પહેલાં આ બધું આડોહવડું છે ને એ સરખું કરવું પડે. આવું જ તારું કામકાજ નહીં? એ પાડસ પાછળ. હા 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 વાળો. આપણે અહીંયા જ હવે દિવસ કાઢવાનો છે, કારણ કે બહુ વરસાદ આવે છે બહાર. તો હવે વરસાદ ને ઘેરાણું છે અને વરસાદ આવે છે, અને સારો એવો આવે છે, કોક વાર આવી જાય છે. કા સાચી વાત ને? નહીં જે આ રાઉન્ડ વાળી બેડશીટની વાત કરતા હતા ને, આ આપણે છે ને લીધી નથી, અમારા કાકાઈને એણે આપી છે. આમાં એક રાણી કલર હતો, પણ આપણે છે ને આ પસંદ કર્યો છે. અને છે ને આ એકદમ આ બેડ પ્રમાણે, આ મીડિયમ જે બેડ છે ને એના પ્રમાણે ફિટ થાય છે, એટલે આપણે આ યુઝ કરીએ છીએ. કોટનની આવે ને એટલે એકદમ મસ્ત થઈ જાય. અને આપણે મેરેજ વખતે છે ને 4 જ બેડશીટ લાવ્યા હતા, એમાંથી 2 હેવી હતી, એક ગોદડા જે દોહરની કે ને ગોદડા સેટવાળી એ આખી હતી, એક એમનો મીડિયમ જે આપણે વાપરીએ છીએ, અને 2 મીડિયમ હતી. 4 હતી, એમાંથી એક ફાટી ગઈ. અને એક આપણે હમણાં થોડાક ટાઈમ પહેલાં ડીમાર્ટમાંથી ટ્રાય કરવા લીધી હતી પિંક કલરની, એટલે 2 ત્યાં યુઝ કરીએ છીએ ને 3 અહીંયા યુઝ કરીએ છીએ. કારણ કે ઓલો બેડ છે ને આપણો કિંગ સાઇઝનો બહુ મોટો બેડ છે, એટલે એમાં બહુ મોટી સાઇઝ જોઈએ. અને આ છે ને મીડિયમ છે, એટલે આમાં બધી ચાલે. કોઈની કમેન્ટ છે કે પ્રેગ્નેન્ટ લેડી હોય 5 માસીમાં જઈ શકે, તો એ તો મને કંઈ ખ્યાલ નથી. 99% તો ન જ જઈ શકે, પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી. જે કોઈને ખબર હોય ને કમેન્ટ કરજો. અને બાકી સીમંતમાં તો ન જ જઈ શકે. જે પ્રેગ્નેન્ટ હોય ને એ કોઈના સીમંતમાં ન જઈ શકે. અને શું છે તારે? હે તારે શું છે? નીવને પાછું આ કંટાળો બહુ આવે, એટલે કોઈના સીમંતમાં ન જઈ શકે. એટલે વિધિ વિધિ જે હોય ને એમાં ન જઈ શકે, જમવા જઈ શકે ખાલી. બધું પૂરું થઈ જાય ને પછી. ફાઇનલી આની સાથે અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી આપણે 26,000 સબસ્ક્રાઈબર થયા છે, એટલે આપણે હજી આમ પહોંચવાનું છે. તેના માટે મારી ચેનલને શેર કરી દેજો. સારી લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. બાય ગાઈસ. બાય બાય ગાઈસ. હાઈ ફાઈ. ગીવ મી હાઈ ફાઈ. હાઈ ફાઈ. બાય બાય.